બાયપાસ રોડ અત્યારે પાણીમાં ગરકાવ છે અને પાણી ભરાતા છેલ્લા 2 દિવસથી આ બાયપાસ રોડ બંધ કરવાની ફરજ પડી ગઈ। સોકલી હાઈવેથી વિરમગામ પોપટ ચોકડીને જોડે છે આ બાયપાસ રોડ બંધ હોય 2 દિવસથી પાણીમાં ટ્રક ચાલકો ફસાયા છે। આપણે જણાવીએ કે ગઈકાલે હાઈવે પર 7 ફૂટ સુધીના પાણી હોવાનો ટ્રક ચાલકોનો દાવો છે, જ્યાં પાટડી માંડલ વિઠલાપુર જવા માટે બાયપાસ રોડનો ઉપયોગ થાય છે। આજે પણ આ બાયપાસ રોડ પર 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પાણી ભરેલી આ પરિસ્થિતિ અને તેની વચ્ચે ટ્રકના ટાયર પણ ડૂબી જાય એટલી મોટી માત્રામાં અહીં જળભરાવની પરિસ્થિતિ છે। રોડ પર અગાઉ તો 7-7 ફૂટ સુધી પાણી હતા, પાણી થોડા ઓસર્યા છે, પણ હજુ પણ ટ્રકના પૈડા થંભી જાય એટલા પાણી છે અને તેમાં જુઓ આ ટ્રક ચાલકો અટવાયા છે। આસપાસના વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરમગામ આજુબાજુ વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અમે જે વિરમગામ બાયપાસ રોડ આવેલો છે કે જે સચાણાને જોડે છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે એ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ જે સમગ્ર રોડ છે એ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને અનેક વાહન ચાલકો અને એમાં પણ મોટા ભાગના ટ્રક ચાલકો અહીંયા પરેશાન થયેલા આપને જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના કડી કલોલ સહિતના જે વિસ્તારોમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો હતો તો ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ એ તમામ જે પાણી છે એ એનો નેચરલ વે જે છે એ નળ સરોવર તરફ જવાનો છે એ વિરમગામની આજુબાજુમાંથી જ પસાર થતો હોય છે અને ત્યાં જે પ્રકારે પાણી આપને જોવા મળી રહ્યા છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને એ પાણી મુખ્ય જે તમામ રસ્તાઓ છે એના પર ફરી વળ્યા હતા અને એના જ કારણે ના માત્ર મુખ્ય હાઈવે કે જે વિરમગામને અમદાવાદથી જોડે છે, પરંતુ એ સહિત જે બાયપાસ રસ્તાઓ આવેલા છે ત્યાં પણ આ પ્રકારનો વરસાદી પાણીનો કહેર આપને જોવા મળી રહ્યો છે। ટ્રક ચાલકો કે જેઓ છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। जी कब से आप फंसे हो? 3 दिन हो गए। हाँ, 3 दिन से बन के नेट प्रॉब्लम आ रही है, पैसे की प्रॉब्लम आ रही है, सब चीज की प्रॉब्लम आ रही है। 3 दिन से पानी में फंसे हुए हैं। ओके, कितना पानी था? इतना ही है या इससे भी ज्यादा? इस रोड पे था तो बन के कम से कम 8 फुट। 8 फीट तक पानी था। हाँ। तो कैसे सरवाइव किया आप लोगों ने? अब करे क्या, गाड़ी के ऊपर बैठ के गुजारा किया। ओके, और कहाँ जा रहे थे आप लोग? यहाँ हम ये अपना वापी से बिटलापुर। विठलापुर जा रहे हाँ थे। जी। ओके, तो फिर खाने पीने का क्या कुछ किया? खाने पीने का होटल से ही खाते हैं, होटल पे मिल जाता है, शाम को कभी मिलता कभी नहीं मिलता। कितना चल के जाते हो क्या यहाँ से? हाँ हाँ, पैदल ही जाना पड़ता है, 2 किलोमीटर पीछे। ओके, आप कहाँ से कहाँ जा रहे थे? बिटलापुर जा रहे हैं, होंडा पे होंडा होंडा में जा रहे थे लोडिंग के लिए। ओके, तो आप कितने दिन से फंसे हो? कल से पड़े हैं, तीसरा दिन आज। ओके, तो आप कहाँ जा? सभी लोग मारुति जा रहे हैं साहब, 3 दिन के लिए फंसे। ओके, तो कितनी दिक्कत हुई इतनी? बहुत लंबी हो रही साहब, यहाँ तो खाना मिल जा रहा, नहीं मिल रहा, वो भी सब बरोबर है। ओके, तो આ તમામ ટ્રક ચાલકો કે જેઓ અલગ અલગ જગ્યાઓ પર જઈ રહ્યા હતા, વિઠલાપુર અને એ સહિતના તમામ વિસ્તારોમાં પસાર થઈ રહ્યા હતા અને આ બાયપાસ રોડ છે। જો તમે અમદાવાદથી આવતા હો અને બહુચરાજી અથવા તો વિઠલાપુર તમારે જવું હોય તો એ વિરમગામ જે મુખ્ય હાઈવે છે એ નહીં, પરંતુ સચાણાથી તમારે બહુચરાજી અથવા વિઠલાપુર સાઈડનો જે રસ્તો પકડવો હોય તો એના માટે આ બાયપાસ પકડવો પડતો હોય છે અને એ બાયપાસ છેલ્લા 2 દિવસથી આવી રીતના પાણીમાં જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આ વાહન ચાલકો અથવા તો જે ટ્રક ચાલકો છે એ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। એમનો દાવો છે કે લગભગ 8 ફીટ સુધીના પાણી ગતકાલે ભરાયા હતા અને અત્યારે હાલ પણ 3 થી 4 ફીટ સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારનો કહેર વરસાદી પાણીએ વર્ત્યો હોય એ પ્રકારના તમામ દ્રશ્યો આપને TV9ના સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। કેમેરામેન નટોર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।